એમના પર પણ સ્નાન થઈ રહ્યું છે. બળદન કો આગે દે ગિરધર, મોટાઓને આગળ કરીને આ ગોવર્ધન પૂજા થઈ રહી છે. પછી ગાયના દૂધથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. કેવા દૂધની ધારાઓના વચ્ચે ગિરિરાજ બાબા શોભાયમાન થઈ રહ્યા છે. એ દૂધની ધારાઓ ગિરિરાજજી ઉપર પધરાવતા ગયા. મુખારવિંદ લઈને ચરણારવિંદ સુધીનું એ દુગ્ધ સ્નાન થયું છે. પછી પુનઃ જલથી સ્નાન કરવામાં આવ્યું, જલાભિષેક. પછી ઠાકોરજીને અંગ વસ્ત્ર કરાવવામાં આવે. પ્રભુના એક એક અંગોનો અનુભવ કરતા કરતા આ અંગ વસ્ત્ર થઈ રહ્યું છે. મુખારવિંદને અંગ વસ્ત્ર થયું, દાઉજીને અંગ વસ્ત્ર થયું, ચરણારવિંદને અંગ વસ્ત્ર થયા. પછી આપણે હાથમાં અત્તર લગાડીએ છીએ. એ ગિરિરાજ બાબાને આપણે અત્તર સમર્પી રહ્યા છીએ. ચરણારવિંદ સુધી એમને અત્તર લગાડ્યા અને અત્તર પછી ઠાકોરજીને લગાડી દઈએ ને પછી પોતાને લગાડી દેવાનું, એટલે ઠાકોરજીની ઉર્જા આપણામાં આવી જાય. ઠાકોરજીના પ્રસાદી અત્તરથી આપણે પણ સુગંધિત થઈએ. પછી ગિરિરાજ બાબાને ધોતી ધરાવીએ છીએ. ધોતી ધરાવ્યા પછી એમને આપણે ઉપરનું ધરાવીએ છીએ. ધોતીને ઉપરના ધરાવ્યા ગિરિરાજજીને અને દાઉજીને. પછી એમને તિલક કરીએ છીએ. બંને જગ્યાએ તિલક થયું. પછી સાથીઓ કરીએ છીએ. પછી ચરણારવિંદમાં પણ આપણે સ્વસ્તિક કરીએ છીએ, અક્ષત લગાડીએ છીએ. ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલો જે આખો ગોવર્ધન પૂજાનો પ્રકાર, એ જ પ્રકારને આજે પણ આપણે આત્મસાત કરી રહ્યા છીએ. પછી ગિરિરાજ બાબાના મસ્તક પર કોલે ધરીએ છીએ. જે કોઈ પણ પોતે શિંગાર લાવ્યા હોય એ શિંગારને પણ ધરતા હોઈએ છીએ. શ્રી ગિરિરાજજીના સામે દૂધગરની સામગ્રી અને જુદી જુદી સામગ્રીઓ, અંશકડીની સામગ્રી, ભગવાન કૃષ્ણએ કીધું પૂજા થઈ ગઈ, હવે ભોગ ધરો. જેને પણ જમાડવા બોલાવ્યું પહેલા એની પૂજા કરવી પડે. પૂજા એટલે રિસ્પેક્ટ આપવું, આદર આપવો, અને પછી એનું પૂજન થાય. અલગ અલગ સામગ્રીઓ ધરવામાં આવી. અન્નનો કોટ કરવામાં આવ્યો. દૂધગર, અંશકડી, સકડી, બધી જ સામગ્રીઓ, જુદી જુદી પ્રકારની સામગ્રીઓ ગિરિરાજજીને ધરવામાં આવે. ખીર, શીરો, દહીં ભાત એ કુંડમાં પણ પધરાવવામાં આવ્યા. वो કુંડા વાળો ભોગ, એને આપણે કુંડ વાળો કહીએ છીએ. ઠાકોરજીના સામે આ વિભિન્ન સામગ્રીઓને પધરાવી અન્નકૂટ ભોગ ધરાયો. હવે ભગવાન કૃષ્ણએ કીધું ચાલો આપણે गिरिराजजीની હવે પરિક્રમા કરીએ. आइए हम भी यहाँ नवलखी ग्राउंड पर भले बैठे हैं लेकिन मानसी परिक्रमा करें. कलयुगना अंदर मनथी करेली परिक्रमाનું પણ ફળ પ્રાપ્ત થાય છે. કળિયુગના અંદર મનથી કરેલું કોઈ પણ પ્રભુનું સ્મરણ, એનું પણ ફળ પ્રાપ્ત થાય છે. कुछ पल के लिए हम अपने मन को पहुंचा दे भगवान गिरिराज जी के शरण में, और गिरिराज जी की यहीं बैठे बैठे मन से हम परिक्रमा करें. आटला बधा तीर्थों अहींया बिराजी रह्या छे. भागवतजीનું પારાયણ અહીંયા થઈ રહ્યું છે. સાક્ષાત ભાગવત ભગવાન અહીંયા બિરાજમાન છે. આવું પવિત્ર વાતાવરણ પાછું ક્યારે મળશે? ये भाव से हम गिरिराज जी की परिक्रमा करें. गिरि